ધારી શહેર ખાતે અમરેલી જિલ્લા કક્ષાની બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, ધારી શહેર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી શાંતિ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી સાંસદ દ્વારા અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। સાંસદ ભરત સુતરિયા તેમજ નાયબ દંડક કૌશિક વેકરિયા દ્વારા તેમના સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અત્રેની ગેંદામણી હાઈસ્કૂલમાં કાર્યક્રમ સંપન્ન થયો। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે લોકસભાના સાંસદ માનનીય શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા। ભરતભાઈ સુતરિયાને અમારી માંગણી હતી એ મુજબ આજરોજ એમણે વેકરિયાપરા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે। એ ઉપરાંત અમારા ધારીના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા, જેમને આમ તો વિકાસનું બીજું નામ કહી શકાય, ધારીને અણધારી સફળતા અપાવી છે, એવા જેવીભાઈ કાકડિયા પણ ઉપસ્થિત હતા। તેમના પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો। નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત હતા। તાલુકા ભાજપાના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા પણ હતા। સૌ પદાધિકારીઓ પણ હતા। જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી A.K. શેખ સાહેબ પણ હતા। ગાંધીનગરથી નાયબ નિયામક શ્રી નિલેશભાઈ બગડા સાહેબ પણ હતા। આ કાર્યક્રમને ખૂબ સંપન્ન બનાવવા માટે અમારે અહીંયા જિલ્લાના જે ન્યાય સમિતિના ચેરમેન છે કરશનભાઈ ચૌહાણ અને તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવૈયા અને અમારી જે ટીમ છે માનનીય શ્રી હિંમતભાઈ ખેતરિયા, સાગરભાઈ દાફડા, સુરેશભાઈ બોરીચા, મધુભાઈ મકવાણા સહિતની આખી ટીમે રાત દિવસ મહેનત કરીને જિલ્લા કક્ષાનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યની નજર અમરેલી જિલ્લા પર પડે એ ટાઈપનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો છે। આજરોજ આ કાર્યક્રમની પ્રસ્થાન સ્ટેચ્યુએથી લઈ અને ધારીના રાજમાર્ગો ઉપરથી પસાર થઈ અને દામણી સ્કૂલના સભાખંડમાં આ કાર્યક્રમ હતો। કાર્યક્રમને અંતે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ કાર્યક્રમમાં સમાજના ટોપ 10 શ્રેષ્ઠીઓને સીલ આપીને સન્માનિત કરવામાં આવેલા। તાલુકાભરના જે તેજસ્વી તારલાઓ હતા એને પણ સન્માનિત કરવામાં આવ્યા। માતાઓ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને એકંદરે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આજરોજ અમે સંપન્ન કર્યો છે।